તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે વાગી ગયા છે સવારના 11:15 થઈ ગયા છે અને હજી 10:30 જ હું ઉઠ્યો છું, કારણ કે આજે ઉઠવામાં લેટ થઈ ગયું છે અને નોકરી પણ આજે વહેલું જ જવાનું છે. જો કે મારે આજે ટાઈમિંગ છે 12 વાગ્યાનું. અત્યારે અમારા સ્ટોર ઉપર ઓફર, મતલબ કે અમારા બધા સ્ટોર ઉપર ઓફર ચાલી રહી છે ડાયમંડમાં. તો એના લીધે અત્યારે થોડુંક વહેલું જવાનું છે, કારણ કે અડધો કલાક વહેલા જઈએ તો સારું રહે. સો આમ તો 12:30નો ટાઈમ હોય છે, પણ હમણાં 5 દિવસ સ્પેશિયલ ઓફર છે, તો 5 દિવસ માટે થોડુંક સ્પેશિયલ ટાઈમ રાખેલો છે 12 વાગ્યાનો. એટલે સવારે આજે લેટ થઈ ગયું છે ઉઠવામાં અને હજી ઘરનું કામ તો હજી એમને જ બધું, આ બધી પથારી બધી અહીંયા જ હજી એમને જ પડી છે. આ બધું કપડાં બપડા ઇસ્ત્રી કરવાના બાકી છે મારા. અને આ મોબાઈલની અંદર સિસ્ટમ જોરદાર છે. સિનેમેટિક વિડીયો કરો ને એટલે છે ને આગળની વસ્તુ હોય ને તેની પાછળ વસ્તુ બ્લર થઈ જાય. જો છે. સો અત્યારે આ ટીવી એ બહુ ખાસા દિવસથી બંધ થઈ ગઈ છે, ચાલુ કરી નથી, અને હવે ચાલુ કરવાની જ આવી સાંજે. અને હમણાંથી અહીંયા 2-3 દિવસથી એટલી ઠંડી લાગી રહી છે ને, બહુ જબરજસ્ત ઠંડી છે. કારણ કે હજી આમ એમને સ્વેટર વગર ચાલી શકાય એવું છે નહીં, અને રાતના તો બહુ સખત ઠંડી લાગતી હોય છે. અને અત્યારે રાધા જમવાનું બનાવે છે અમારે. શું બનાવે છે? ક્યાં ગઈ? શું બનાવે રાધા? શું બનાવ્યું ખાને મેં? કો બનાવ્યો ખાને મેં? હા, તો આ શું મૂક્યું? કંઈક બનાવે તો છે, પણ શું બનાવે છે ખબર નહીં. અને આ ડબ્બો લઈ લે દાદા અહીંયાથી યાર. લે, જીવડા જાય પાણીમાં જાય તો એમાં પાણી જાય તો જીવડા થાય ને એની અંદર, એટલે ત્યાં નહીં મૂકવાનું. લઈ લે ત્યાંથી, અહીંયા મૂકી દે. ઓહ શું ઓહ? તો બોલવું જ પડે ને ભાઈ, બોલ્યા વગર ચાલે? તો સારું જ બોલે ને. હે તો પાણી મારે તો જીવડા પડે ને બકા. તારામાં નહીં, તું પ્રદર્શન કરે તારી બુદ્ધિનું જાતે ને જાતે. પાણીમાં ડબ્બો રે તો જીવડા. તારામાં તો બિલકુલ નહીં. એનું શું? હે બિલકુલ નથી. ના હોત તો ક્યાં વાત છે? છે જ નહીં. એનું કર ને અત્યારે, પણ છે જ નહીં. શું કઈ ના બોલ કરવાનું ચાલુ કરી દીધું એમ કે? બોલ તું એવી રીતે સાફ કરે, પણ ઊંધું થઈ ગયું ને કુકર અને બળી ગયું તો બે ઝાપડ તો પહેલા હું મારું, પછી તને હરખી દવા બવા કરાવું. હે મારે નથી ખાવાનું આજે, મારે ઉપવાસ છે. રાધા અત્યારે ના જોઈશ, વાગી ગયા છે 11 વાગી ગયા છે. નહીં આજે નહીં રાધા, 11 વાગી ગયા. જોઈ લે, કાલે જોજે. હા ને, અત્યારે ધાબળો ધોવાનો ટાઈમ નહીં. હા સરસ દેખાય છે. લે તું ફટાફટ કર ને, મસ્ત દેખાય છે. આ ગળ્યા બટાકા લઈને આવ્યો છે વિક્ટર. તો શું કરશો હવે કે? કઈ ના. કૂતરી આ સાલા મને પેલું ડબ્બો ઉતારી આપો તો. કયો અહીંયા છે ને નીરજ ઉઠશે બહુ લેટ. હા, એના લીધે છે ને મારા કામ બધા રહી જાય છે. બિસ્તર અહીંયા છે, અહીંયા કપડાં પડ્યા છે, જો ઇસ્ત્રી કરવાના બાકી છે ત્યાં પડ્યા છે. હું મારું કામ કરી લઉં હજુ સુધી. જો નીચે ઊંઘી રહેશે ને એના કારણે છે ને બધું બાકી. હું તો બહુ અમે 2 દિવસથી વિચારે છે કે દરરોજ છે ને દોડવા જઈએ, પણ સવારે ઉઠાતું જ નહીં. સવારે ઉઠાતું નહીં. એક દિવસ ખાલી હું દોડવા ગયો, એના પછી પણ ઉઠાતું નહીં. છે ને બહુ હેરની અંદર ઓઇલ નાખ્યું છે, કારણ કે મારા બાલની અંદર બહુ ડેન્ડ્રફ થઈ ગયો છે. ખબર નહીં, હરેક વિન્ટરની અંદર છે ને મારા હેર બહુ વધી જાય છે. એન્ડ આ વખતે તો ગઈ વખતે ક્યારે બી ડેન્ડ્રફ નહીં થતો, પણ આ વખતે તો બહુ ડેન્ડ્રફ થઈ ગયો છે. ફોડો થઈ ગયો છે. શું કહેવાય ને ગુજરાતીમાં? ફોડો. યા
તો દયાબેન વાળો નુસ્ખો ક્યારેક અપનાવું દહીંની અંદર શું નાખવાનું हल्दर अभी क्या करूँ मैं उसका पट्टप के पापा ये तो रह गया क्या दही क्या करूँगा उसका कढ़ी बना के खा लेते તો મેં બી વિચાર્યું છે કે આઈ થિંક કંઈક તો કરવું પડશે નહીં તો હું ટકલી થઈ જઈશ બહુ જલ્દી આ પાછળ છે ને બહુ બધા ઉત્તરાયણવાળા લોકો છે ને બહુ પતંગ ચગાવી રહ્યા છે આ વખતે તો આઈ થિંક અમારે બંનેની રજા નથી છે તું છે ને રજા પહેલા છે ને આને અહીંયા છે ને પતંગ બહુ ચગી રહ્યા છે મને એમ થાય છે ક્યારે રજા મળશે કારણ કે 15 તારીખે રજા મળવાની છે એક જ દિવસ રજા ભણવા જતા ત્યાર સુધી શાંતિ હતી હવે આ નોકરી કરીએ ને તો રજા જ નહીં મળતી સાલી એમ થઈ જાય છે ક્યારે રજા મળે હા આ નોકરી કરવા આવ્યા લગ્ન કર્યા એના પછી લગ્ન કર્યા પછી તો બહુ વધારે જ જાય ગઈ લગ્ન નતા કર્યા ત્યારે સુધી શાંતિ હતી બાવો બની જવું બાવો હે સારું બાપા સારું તે તો અમે તો પુલાવ જ બનાવે છે ને એની કોઈ ઇશ્યુ તું રાધા ફટાફટ કર ઇશ્યુ થઈ જશે 11:30 વાગી ગયા તો મોટો ઇશ્યુ થઈ જશે હે ને પણ તું જ ટાઈમ પાસ કરતી હોય છે સૌથી વધારે એ છે ને અડધો કલાક સુધી નહીં આવે ને પછી ખબર નહીં અંદર કલાક સુધી તો ખાલી ફરશે અંદર હા યમી હા ચાલ બનાવી યમી સો અત્યારે હવે આ ગોદડા વગેરે લેવાના છે તો આપણે ફટાફટ લઈ લઈએ એટલે એક કામ પૂરું થાય દાઢી તો આજે કરવાની છે નહીં કે હા ચાલશે આજનો દિવસ સો અત્યારે ગોદડા વગેરે લઈ લઈએ ને આપણે સૌથી પહેલાં નાહી લઈએ બરાબર એટલે એક કામ પૂરું થઈ જાય સો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી બીજું કામ કરીએ તો ફિલહાલ છે ને મેં રાઈસ યાની કે પુલાવ વગેરે મેં બનાવી દીધા છે વિક્ટરનું છે ને એ મસ્ત પેક કરી લીધા છે એન્ડ નીરજ ગયા છે નાહવા માટે કારણ કે પાણી બી નહીં ગયું છે અહીંયા પાણી બી મૂકી દીધું છે બીજું ખબર નહીં ટેસ્ટ કરું કારણ કે મારા છે ડીશની અંદર કાઢીને રાખ્યા છે ઠંડા થઈ જાય તો હું ખાઈ લઉં યસ કારણ કે નીરજ તો ખાવાનું છે નહીં એટલે વિચારે કે અમે બંને પુલાવ ખાઈ લઈએ અને અમને બંનેને રાઈસ ખાવા બહુ જ ગમે છે મને તો બહુ જ ગમે છે વિક્ટરને બી બહુ જ ગમે છે તો અમે બંને વિચાર્યું કે પૂરા બને સાંજે કંઈક સારું એવું બનાવીશ રોટલી શાક વગેરે એન્ડ અત્યારે વાગી ગયા છે 11:30 થવા આવ્યા 11:30 તો નીકળવાનો ટાઈમ હતો નીરજને ચાલો કારણ કે આપણે તો ટાઈમસર પહોંચી જઈએ છીએ બિકોઝ મારો ટાઈમ છે 12:30 વાગ્યાનો નીરજનો છે 12 વાગે તો હું તો ઓફકોર્સ મારા ટાઈમથી પહેલાં પહોંચી જાઉં છું બટ નીરજ થોડો લેટ બટ હું તો મારા ટાઈમ પરથી પહોંચી જાઉં છું તો મને તો કોઈ ઇશ્યુ છે નહીં ખબર નહીં હું તો ચમ કાઢી દેખાઉં છું આ કેમેરાની અંદર આમ સારું દેખાય છે પણ કેમેરામાં ખબર નહીં કેમ કાઢી દેખાઉં છું બધું અડધું ડાગ અડધું ઘૂરું અડધું કરું આવું કેમ છે સો કેમેરો એવું છે કે હું એવી છું ખબર નહીં પડતું કંઈ ના આવી જ છું જેવી છું એવી જ છું નીરુ તો નહીં આવી ગયા નીરુ નહીં લીધું હું નહીં લઉં હવે ખબર નહીં અત્યારે એવી દેખાવ છું નહીં આવું પછી જોવું કેવી દેખાવ છું ગોરી દેખાવ છું કે આવી દેખાવ ગાંડી વાતો મારી સારું ચાલો તો નહીં લઉં એન્ડ મારું બેગ બી મેં રેડી કરી દીધું બેગમાં કોઈ છે નહીં બસ યુનિફોર્મ વગેરે હોય છે ગરમ પાણી એટલું બધું મૂક્યું હતું મેં સવાર તો ગરમ પાણી મૂક્યું હતું ગરમ પાણી ધીરે બધું ડોળ ભરીનું ગરમ પાણી બધું ખાલસ કરી દીધું તો જોઉં છું નાવા ખબર નહીં હવે છે ને કાળું દેખાય ને નહીં આવું પછી જોઉં કે ગોરી દેખાવ કાઢી દેખાવ સો અત્યારે વાગી ગયા છે સવારના 11:30 કારણ કે 11:30 તો ઘરેથી નીકળવાનું હતું અમારે
અને આ મેડમ હજી અમારે અહીંયા ખાવાનું ચાલુ છે. બોલો, એને કંઈ ટેન્શન જ નહીં, કારણ કે એને 12:30નો ટાઈમ છે, એટલે એને કલાક ફ્રી જ છે. એને કંઈ કરવાનું જ નહીં કલાક સુધી, હે ને? તો કલાક શું કરીશ? તું જઈને હોઈ જઈશ, ટાઈમ પાસ કરીશ, આમથી આમ ફરીશ. અને મારે 12 વાગે જવાનું છે, એટલે મને ચિંતા છે. આને કંઈ ટેન્શન જ નહીં. જો કે શાંતિ શાંતિ ખાય છે આમે, એકદમ શાંતિથી ખાય. જો ચાવવાનું બી ધીમે ધીમે, ખાવાનું બી ધીમે ધીમે, એકદમ આરામથી. જો તો ગલી જવું, હા જો હે ગલી જવું, ગળી જા, ડાયરેક્ટ ઉતાર દે આમ ડક્ક દીન. સો અત્યારે વાગી ગયા છે સવારના 11:30. હું ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે અમે બંને, પણ હવે રાધા હવે ખાઈ લે ને પછી ખબર નહીં, હજી એને કંઈક ને કંઈક રહી જતું હશે ને તો પાછી યાદ આવશે એને, હે ને? હે રાઈસ ભલે સરસ બન્યા, પણ મારે પહોંચવાનું છે રાધા. બધું નીકળી જશે, કઈ 10 મિનિટનું કામ નહીં. આમ હાથમાં લઈને બહાર જ નીકળવાનું છે રાધા, બરાબર? પોતાનું જ કંઈ ઠેકાણું નહીં હોય. હજી તો કંઈક ને કંઈક ભૂલી જતી હશે ને કંઈક ને કંઈક હશે, અને પછી મને કહે તમારું લઈ લો, તમારું લઈ લો, તમારું લઈ લો કરી. સો અત્યારે હવે પણ શોક્સ તો કંઈક અડધો કલાકનું કામ છે રાધા, વાત કરે છે યાર. શોક્સ બી નવા લાવવાના થઈ ગયા છે મારે તો. અત્યારે હવે ફટાફટ અમે તૈયાર થઈને જઈએ, કારણ કે લેટ થઈ ગયું છે આજે. 12 વાગે પહોંચવાનું છે. નીરજના લીધે ચાવતી બી નહીં, ગટ 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 ઉઠાવે. નીરજના લીધે નહીં, મારા લીધે શું? મારા લીધે શું? કઈ બી ના બોલી છે ને, મારા લીધે કર્યા વગર. સો અત્યારે અમારો ટાઈમ થઈ ગયો છે, તો બસ ખાઈ લે. દાદા ખાઈ લે એટલી વાર. વિક્ટરનું પેકેટ પેલું ક્યાં છે? લાય હેન્ડ. વિક્ટરનું ટિફિન બી આપી દે. સો વિક્ટરનું ટિફિન બી અમારે લઈ જવાનું. અરે યાર, સો વિક્ટરનું ટિફિન બી અહીંયા રાધાએ પેક કરી દીધું છે. તો એટલે ફટાફટ પેક કરે રાધા, હજી તો એનું બંધ બી નહીં કર્યું. લાય હેન્ડ, ઢાંકણા બધા લગાય હેન્ડ ફટાફટ. ચાલ જલ્દી કર, એટલે જેટલું જલ્દી થાય એટલું ફટાફટ રાધા ભાઈ. આ મારી બેગ વગેરે કાઢ નાખું. બસ મારી બેગ પાછળ જ પડી છે ક્યારની, કે તમારી બેગ કાઢો એટલે હું નીકળું, તમારી બેગ કાઢો એટલે હું નીકળું. આ આપણું સ્વેટર, આ મારી બેગ, આ તારી બેગ. લે હવે લે, મારી બેગ કાઢ નાખી હો રાધા. લે ક્યારની મારી બેગ પાછળ પડી. તમારી બેગ કાઢો, તમારી બેગ કાઢો, તમારી બેગ કાઢો. હેલ્મેટે કાઢી આવો. આ રૂમાલ કોણ મુકાવશે? લાભશંકર આવશે ઘેરથી. તે તો અત્યારે હવે બધું કામકાજ થઈ ગયું છે, તો હવે આપણે નીકળીએ છીએ ઓફિસ જવા માટે. સો અત્યારે અમે તૈયાર થઈને નીકળી ગયા. આ રૂમાલ કાઢે ને ફટાફટ અને સુકાવ. તો અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ ઓફિસ, અને સાંજે મળશું. સો અત્યારનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો અગર તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.